રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાનીના સહાયનો એ મામલો પાક નુકસાનીના સહાય અંગે જીતુ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। સુધી સહાય મેળવવા માટે 29 લાખ જેટલી અરજીઓ ત્યાં આવી છે। 11 લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઇનલ પણ થઈ ગઈ છે। 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે। 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આશરે 1098 કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ। એટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી ગઈકાલે અપગ્રેડ કર્યું તો સીધા જ 1100 કરોડ રૂપિયા ટોટલ, એટલે 400 કરોડ રૂપિયા જ બપોર સુધીમાં અપાઈ ગયા। હજી પણ અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ, એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી રાજ્યના ખેડૂતો માટે ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પાક નુકસાનીની સહાયની શરૂઆત કરવામાં આવી છે। અત્યાર સુધી 1000 કરોડ રૂપિયા કરતાં પણ વધારેની સહાયની ચૂકવણી કરવામાં આવી છે। આ નિવેદન રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી આપ્યું છે। રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાનીના સહાયનો એ મામલો કે જ્યાં કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા બાદ પાક નુકસાનીના સહાય અંગે જીતુ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। સહાય માટે 29 લાખ ખેડૂતોએ અરજી કરી હતી। 11 લાખથી વધુ અરજીઓ એ સ્ક્રુટિની થઈ ચૂકી છે અને આ તમામની વચ્ચે 1400 કરોડથી વધુના બિલ પણ તૈયાર કરી નાખવામાં આવ્યા છે। અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા 1098 કરોડની સહાય ચૂકવી હોવાની વાત જીતુ વાઘાણીએ કરી છે। કૃષિ પોર્ટલને પણ અપગ્રેડ કરવાની કામગીરી ચાલુ હોવાની વાત રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। કેબિનેટ બેઠકની અંદર જીતુ વાઘાણી અને સહિત રાજ્ય સરકારના તમામે કેબિનેટ મિનિસ્ટરો હાજર હતા કે જ્યાં આ પાક સહાયને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી અને ચર્ચાઓની વચ્ચે 1000 કરોડ કરતાં પણ વધારેની ચૂકવણી કરી હોવાની વાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। સાંભળો, ખેડૂતોને લઈને ગાંધીનગરથી રાજ્ય સરકારે શું મહત્વપૂર્ણ આદેશો કર્યા એ પણ। જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે એની કેટલીક માહિતી હું આપના ધ્યાને મૂકવા માંગુ છું કે આજ સુધી સહાય મેળવવા માટે 29 લાખ જેટલી અરજીઓ ત્યાં આવી છે। 11 લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઇનલ પણ થઈ ગઈ છે। આજ દિન સુધી 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે। આથી વધારાના લગભગ 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આશરે 1098 કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે। મારા આપના ધ્યાને વિનમ્ર ભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે, ફોર્મ ભરવાનું શરૂ છે। જેમ ખૂબ ઝડપથી જીઆર કર્યો 7 દિવસમાં, એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્કૂટીની થાય, એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે। આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર સહાય છે એને આટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે અને એમાં સફળ પણ થયા છે। પોર્ટલ પણ સ્લો હોય છે। 10,000 કરોડનું પેકેજ છે, દિવસો જ વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના મારા વિભાગે આપી છે। મેં ચર્ચાઓ કરી છે। ડીએસટી વિભાગે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલ સુધી 500 કરોડ ચૂકવાના હતા, પણ ગઈકાલે અપગ્રેડ કર્યું તો સીધા જ 1100 કરોડ રૂપિયા ટોટલ, એટલે 400 કરોડ રૂપિયા જ બપોર સુધીમાં અપાઈ ગયા। હજી પણ અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ, એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય જેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ગયું છે।